વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 12 2026 બોર્ડની તૈયારી કરી રહ્યા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સેક્શન સી ની અંદર 4 માર્કનો એક દાખલો ચેપ્ટર 1 સોલ્યુશન્સ એટલે કે દ્રાવણોમાંથી આવતો હોય છે. હવે તમે ધ્યાનથી જોશો તો આ ચેપ્ટરની અંદર ઘણા બધા દાખલા આપેલા છે. 13 દાખલા આપેલા છે એક્ઝામ્પલ્સના એટલે કે ઉદાહરણના, અને 41 ક્વેશ્ચન્સ આપ્યા છે, 41 સવાલ આપેલા છે સ્વાધ્યાયના એટલે કે એક્સરસાઇઝના. પણ હું તમને કહું કે ખાલી 10 જ દાખલા કરવાથી, ન્યુમેરિકલ્સ કરવાથી તમારા 4 માંથી 4 માર્ક આવે તો, અને એ 10 દાખલા ન્યુમેરિકલ્સ કયા છે? ઉદાહરણ એક્ઝામ્પલ્સના ક્વેશ્ચન નંબર 12 અને 13, એની સાથે સાથે સ્વાધ્યાયના એટલે કે એક્સરસાઇઝના ક્વેશ્ચન નંબર 6, 8, 9, 16, 21, 32, 36 and 38. 8 દાખલા સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝના અને 2 દાખલા ઉદાહરણના એટલે કે એક્ઝામ્પલના. ટોટલ 10 દાખલા કરવાથી તમારા 4 માંથી 4 માર્ક આવી જશે. અને જો તમારે આખું ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવું, MCQ માટે કયા ટોપિક કરવાના છે, 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના ક્વેશ્ચન માટે કયા ટોપિક તૈયાર કરવાના છે, બધી જ માહિતી જોઈતી હોય તો ચેપ્ટર 1 ના IMP નો વિડીયો પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ ચેનલ પર આવી ગયો છે. ફટાફટથી જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો જુઓ અને તમારી બોર્ડની એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ.